સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલે આજે અહેમદપુર માંડવીની મુલાકાત કરી। ગીર સોમનાથના અધિકારીઓએ નાળિયા માંડવી સરપંચના પ્રતિનિધિની કરી અવગણના। કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ગીર સોમનાથની અહેમદપુર માંડવીની 11 હેક્ટર જમીન દીવ પ્રશાસનને ફાળવી દેતા છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈ આજે પ્રશાસક પ્રફુલ્લ પટેલે અહેમદપુર માંડવી બીચ પરની મુલાકાત લીધી હતી, જ્યાં નાળિયા માંડવીના સરપંચના પ્રતિનિધિ રફીક સુમરાની ગીર સોમનાથ અધિકારીઓએ અવગણના કરી હતી। પ્રશાસક પ્રફુલ્લ પટેલની અહેમદપુર માંડવીની મુલાકાત પહેલા ગીર સોમનાથના સરકારી અધિકારીઓએ સરપંચના પ્રતિનિધિ રફીક સુમરાને પ્રશાસક પ્રફુલ્લ પટેલની સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નોની રજૂઆત કરવાનો મોકો આપશે તેવું જણાવ્યું હતું અને પ્રશાસક પ્રફુલ્લ પટેલની મુલાકાત દરમિયાન કોઈ વિવાદ કરવો નહીં તેવી સલાહ આપી હતી, પરંતુ પ્રશાસક પ્રફુલ્લ પટેલના નિરીક્ષણ દરમિયાન ગીર સોમનાથના અધિકારીઓએ તેમની અવગણના કરી હતી અને તેમને રજૂઆત કરવાનો મોકો પણ આપ્યો ન હતો। મારો પરિચય છે સુમરા રફીકભાઈ ઇસ્માઇલભાઈ, સરપંચના પ્રતિનિધિ। આજે પ્રશ્ન અમારે ડિપ્ટી કલેક્ટરમાં મીટિંગ થઈ હતી। કાલે અમારે જે ધરણા ચાલુ હતા એ બાબતના ડિપ્ટી કલેક્ટરે કીધું હતું કે ભાઈ તમે ઓફિસે આવો ને આપણે વિચારણા થઈ હતી। એમાં અધ્યક્ષ સ્થાનમાં ડિપ્ટી કલેક્ટર, મામલતદાર સાહેબ, ડીવાયએસપી સાહેબ, પરમાર સાહેબ, પીએસઆઈ બધાની અધ્યક્ષતામાં અમારા ગામના આગેવાનો બધા હતા। નિર્ણય લેવાનો થયો ભાઈ કાલે માપણી આવવાની છે, એમાં સહયોગ આપવાનો છે, એ બાબતે અમે એગ્રી થયા હતા ને માપણી આજે કોઈ જાતની માપણી આવેલ નથી। અમે સવારે અહીંયા બધા ગાડીઓને બધી આવતી હતી તો હું ગયો ત્યાં સ્થળ ઉપર તો એ પ્રફુલ્લ સાહેબ આવવાના છે તો પેલા સાહેબે હવાઈ નિરીક્ષણ કર્યું, એ સારી બાબત છે, આવતા હોય તો બરાબર છે। અહીંયા આવ્યો તો મને મામલતદાર અને પીએસઆઈ અને બધાએ વિશ્વાસમાં લઈ અને બેઠાડ્યો અને મને કીધું કે સાહેબ આવે તો તમારી શુભેચ્છા મુલાકાત અમે કરાવશું અને જે તમારા પ્રશ્ન છે તમારે રજૂઆત કરવાની છે, એ બાબતે સારું અમે કીધું વાંધો નહીં, આપણે રજૂઆત કરવાની છે ને આપણે કોઈ વિરોધ કરવાનો આવતો નથી। મેં ગામ લોકોને ના પાડેલી હતી કે આજે કોઈ આપણે વિરોધ પ્રદર્શન કે કરવાનું નથી। જે પ્રકાશ આવે છે આપણને એવી જગ્યા ઉપર સારી વાત છે, બરાબર છે, આપણે એને સ્વીકારીએ છીએ। પણ આજે મામલતદાર સાહેબ અને મને વિશ્વાસમાં લઈ અને પછી બેઠાડી અને સાહેબ આવ્યા તો પછી મને સાઈડમાં રાખી અને સાહેબે કોઈ વાત સાહેબને ન કરી। મેં વિડીયો ઉતાર્યો સાહેબ કે સાહેબ આવ્યા છે, સાહેબે નિરીક્ષણ કર્યું, નકશો જોયો, બરાબર છે, છતાં હું પાછળ સાઈડમાં ઉભેલો હતો તો સાહેબને કોઈ વાત ના કરી કે ગામના સરપંચના પ્રતિનિધિ આવેલા છે, આવી છે, પ્રફુલ્લ સાહેબે કીધું છે કે આ રાજકીય સ્ટન્ટ હોય, બરાબર છે, એવું પણ વાત કરી તો પણ સાહેબ મામલતદાર સાહેબ કીધું નહીં કે સરપંચના પ્રતિનિધિ આવેલા છે ને બે શબ્દો સાહેબ તમે તેમની રજૂઆત છે તે સાંભળો, આવું કઈ કરવા દીધું નહીં। મામલતદાર સાહેબ આગળ આવીને જ્યાં કરે અને મારી અવગણના અને મારી પંચાયતનું અઘટન કરીને મામલતદાર સાહેબે બધું સુકાન પંચાયતનું સંભાળી અને કાર્યવાહી કરે છે। કેટલીક જમીન કેન્દ્રશાસિત પ્રદેશમાં જવાની છે? અમારે 11 હેક્ટર જમીન ફાળવેલી છે, તેમાંથી જંગલ ખાતાની જમીન પણ આવેલી છે, ગ્રામ પંચાયતની બી આવેલી છે, ગુજરાત ટુરિઝમની બી આવેલી છે, ગ્રામ પંચાયતના 3 પ્લોટો આવેલા છે, માલિકીનો સર્વે નંબર 21 નો રસ્તો આવેલો છે, બરાબર છે। આ બધી જમીનો જાય એનો અમને વાંધો નથી, પણ સાથે સર્કલ અને માપણી કરી અને સર્વે કરે। આજે માપણીના બાને એક ફંક્શન કરી અને આ લોકો એવી અયોગ્ય દશા એમને દોરવામાં આવે છે કે કોઈ ગામ લોકોને જાણ નથી કરતા કે ભાઈ આવે છે તો અમે શું પ્રફુલ્લ સાહેબને અમે આવવાની ના પાડીએ છીએ। આવીને અમારી ગામની મુલાકાત લઈ, આપણી સરકાર છે એવું તો નથી કે ગામ લોકોના પ્રશ્ન છે કે આજે મારે ગામ લોકોની રોજીરોટીનો સવાલ હોય છે, આજે રસ્તાનો સવાલ હોય છે, તો આ બધું મામલતદાર અને ડિપ્ટી કલેક્ટરને અમારે પ્રજાને સાંભળવી જોઈએ, પ્રફુલ્લ સાહેબને વાત કરવી જોઈએ। છતાં હું બાજુમાં ઉભેલો હોય ને મારી અવગણના સાહેબો કરતા હોય તો આ અયોગ્ય છે કે આગળની સ્થિતિ ખરાબ થશે એવી અવગણના કહેવાય। સાહેબને થોડી ખબર છે કે અહીંયા સરપંચ આવ્યા હશે કે એવું નથી, કે સાહેબને ખબર છે કે આ પંચાયતમાં આવે છે કે મ્યુનિસિપાલિટીમાં આવે છે, એવું તો સાહેબને ખબર ના હોય। પણ સાહેબની ફરજિયાત અમારા મામલતદાર સાહેબની જરૂરી કહેવામાં આવે છે કે સાહેબને અમે 2 કલાક સાથે બેઠી અને ચર્ચા કરી। સાહેબે કીધું છે કે સાહેબ આવે તો તમારી અમે મુલાકાત કરાવીએ છીએ અને તમારા જે પ્રશ્ન એ રજૂ કરજો। એ હું સાહેબના વિશ્વાસમાં આવી ને હું ચૂપચાપ સાઈડમાં બેઠો રહ્યો, પણ સાહેબે અમારી અવગણના કરી અને મામલતદાર સાહેબ સરપંચનો પદનો સંભાળતા હતા એવું મને લાગી રહ્યું છે।
પ્રફુલ્લ પટેલ બોલ્યા મામલતદાર સાહેબને કે કામ રાબેતા મુજબ ચાલવા દો, આમાં બધાને રોજીરોટી મળશે. રાજકીય છે. પ્રફુલ્લ સાહેબે સારું કીધું કે ગામના લોકોને રોજીરોટી મળશે, આમાં 5-10 છોકરાની રોજીરોટી થશે. પણ સાહેબે એમ ના કીધું કે સરપંચના પ્રતિનિધિ આવ્યા છે તો ગામના લોકો માટે સાહેબ 2 વાત તમે કરો, એવું ના કીધું. સાહેબે હા કરી, પણ ગામ લોકોને રોજીરોટી અમારા મામલતદાર સાહેબ અપાવશે મને એવું લાગી રહ્યું છે. ને મામલતદાર સાહેબ છે અમારા ગામનું સુકાન સંભાળી રહ્યા છે, મને એવું દેખાઈ રહ્યું છે. મારી પંચાયત